નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની એટલે કે જેમને કદી ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની, જેમના વિશેનો પાઠ છે એમના મોટા ભાઈ વોલ્ટ ડિઝની દ્વારા લખાયેલો છે। આ દરરોજ આપણે રિપીટ કરતા રહીએ છીએ મિત્રો, જેથી કરીને તમને વધારેમાં વધારે યાદ રહી જાય। હવે રોય દ્વારા જે લખાયેલ પાઠ છે એમાં વોલ્ટની જે તમામ ઘણી બધી સિરીઝો એમાંથી મિકી માઉસ છે એમના વિશેના આગળના બે પેરેગ્રાફ આપણે જોયા કે એમણે હમણાં એમની 1968 ની અંદર 40મી વર્ષગાંઠ ઉજવી અને ત્યારથી તમામ વસ્તુ છે એકદમ ઇતિહાસ બની ગયો। જ્યારથી તેમણે મિકી માઉસ સિરીઝ શરૂ કરી ત્યાર પછીનું તમામ વસ્તુ છે એકદમ ઇતિહાસ। ટૂંકમાં એમના માટે એમ ઘણી યાદગાર પળો બનાવી દીધી, કારણ કે જ્યાર પછી મિકી માઉસની તેમણે રચના કરી ત્યાર પછી તેમને ઘણી બધો સારો પ્રોફિટ મળ્યો હતો। આથી તેઓ મિકી માઉસ ટૂંકમાં તમામ વસ્તુની શરૂઆત કરાવનાર એટલે કે ઉંદરને તે તમામ વસ્તુની શરૂઆત કરાવનાર ગણાવે છે। હવે જોઈએ આપણે કે મિકી માઉસ વિશે વોલ્ટ છે આવું કહે છે, ત્યાર પછી વોલ્ટની અંદર ઘણી બધી એવી ક્ષમતાઓ હતી જે તેઓ અમુક પ્રસંગોએ દર્શાવતા હતા। તો તેમના વિશેનો પેરેગ્રાફ છે મિત્રો, પેરેગ્રાફ નંબર 9, જેની શરૂઆત થાય છે એકદમ નાનકડો એવો છે, ઇટ વોઝ એન એબિલિટી હી કુડ, ત્યાંથી શરૂઆત થાય છે અને પૂર્ણ થાય છે which he was making at that time, ત્યાં છે પૂર્ણ થાય છે। જોઈ લઈએ પેરેગ્રાફ નંબર 9, it was an ability he could turn on for any occasion, large or small. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio which he was making at that time. આટલો જ પેરેગ્રાફ છે મિત્રો, હાવ ટૂંકો એવો છે। જોઈ લઈએ આપણે તેમના સ્પેલિંગ। એબિલિટી યાની કે ક્ષમતા, એબિલિટી એટલે કે ક્ષમતા। he could turn on એટલે કે શરૂ કરવું અથવા તો બતાવવું, for any occasion એટલે એક રીતે જોઈએ તો પ્રસંગોપાત, અહીંયા આપણે લઈશું તક અથવા તો અવસર અથવા તો પ્રસંગોપાત, ઘણા બધા અર્થો થાય છે મિત્રો। ત્યાર પછી છે લાર્જ એટલે મોટું, or સ્મોલ યાની કે નાનું, once એટલે કે એક વખત, when my son એટલે મારો પુત્ર એટલે રોય ડિઝની, જે વોલ્ટના નાના ભાઈ છે તેમનો મોટા ભાઈ છે તેમનો રોયનો પુત્ર છે રોય એડવર્ડ, had the measles એટલે કે એક પ્રકારનો રોગ, ઓરી કઈ આપણે ઓરી એ રોગ એમને measles કહેવાય છે। વોલ્ટ કેમ એટલે કે આવ્યા, and told અને કહે, him the story યાની કે વાર્તા। of Pinocchio એ એમની એક રચના છે વાર્તા ટૂંકને, which he was making at that time, make એટલે બનાવી રહી, એ સમયે તેઓ આ વાર્તા જે બનાવી રહ્યા હતા એ વાર્તા વિશે તેમણે એડવર્ડ છે એમને વાત કરી। જોઈએ એમના સ્પેલિંગ છે, એબિલિટી ક્ષમતા, ઓકેશન તક અથવા અવસર, મિસલ્સ એટલે કે ઓરી અથવા તો જે શીતળાનો રોગ આપણે કહીએ છીએ તે, સ્ટોરી એટલે કે વાર્તા। ચાર સ્પેલિંગ છે મિત્રો, જોઈ લઈએ હવે। It was an ability he could turn on for any occasion એટલે ટૂંકમાં એમ કહેવા વોલ્ટની અંદર એવી ઘણી બધી ક્ષમતાઓ હતી જે તેમણે કેવું અમુક અવસરે છે દર્શાવતા હતા। અમુક જ્યારે અવસર આવે અથવા તો તક મળે ત્યારે તેઓ પોતાની અંદર રહેલી ક્ષમતાઓ છે દર્શાવતા હતા। લાર્જ ઓર સ્મોલ પછી તે તક નાની હોય કે મોટી ગમે તેવી તક હોય તેમની અંદર તે પોતાની ક્ષમતા છે એમનું પ્રદર્શન કરતા। વન્સ એક વખત એટલે ટૂંકમાં એમની કિસ્સો આપ્યો છે કે એમની અંદર ક્ષમતા છે એની કઈ રીતે એમણે પ્રદર્શન કર્યું, તો કે વન્સ એક વખત, when my son જ્યારે મારો પુત્ર રોય એડવર્ડ had the measles મારા પુત્રને શીતળાનો અથવા તો ઓરીનો છે રોગ થયો હતો, વોલ્ટ આવ્યા and told him the
સ્ટોરી ઓફ પિનાકીઓ. વોલ્ટ આવ્યા અને તેમને પિનાકીઓની વાર્તા કહી સંભળાવી, which he was making at that time, કે જેમને એ સમયે તેઓ બનાવી રહ્યા હતા. જોઈએ મિત્રો તેમની નીચે આપેલા બે પ્રશ્નો છે. પ્રથમ છે who was Roy Edward? Who was Roy Edward? રોય એડવર્ડ એ કોણ હતા? who was એટલે કે કોણ હતા? તો આપણને ખબર છે લેખકના પુત્ર હતા. રોય એડવર્ડ એ રોય ડિઝનીના છે પુત્ર હતા. તો લખીએ આપણે રોય એડવર્ડ વોઝ, પ્રશ્નમાંથી રોય એડવર્ડ સહાયકારક ક્રિયાપદ આપેલું છે વોઝ, ઓથર્સ એટલે કે લેખક, ઓથર્સ સન, તે લેખકના પુત્ર હતા. ત્યાર પછીનું એક મિનિટ મિત્રો, ઓથર્સ સન. સેકન્ડ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. What did Walt do? What did Walt do when Roy had measles? When Roy had measles. જ્યારે રોય છે એમને ઓરીનો રોગ થયો ત્યારે વોલ્ટે શું કર્યું હતું? તો પેરેગ્રાફની અંદર આપણે ભણ્યા મિત્રો કે જ્યારે રોયને છે ઈ ઓરીનો રોગ થયો હતો ત્યારે વોલ્ટે તેમને પિનાકીઓ નામની વાર્તા કહી હતી અને એ વાર્તા એ સમયે તેઓ બનાવી રહ્યા હતા. લખીએ પ્રશ્નમાંથી when, સમય સૂચક અથવા તો સ્થળ સૂચક શબ્દો હંમેશા પ્રશ્નના જવાબની શરૂઆતમાં લખી નાખવા મિત્રો. when Roy had measles, પેરેગ્રાફની અંદર આપેલું છે તમને Walt told him the story of Pinocchio, which he was making at that time. બંને જવાબ એકદમ સરળ છે. who was Roy Edward? Roy Edward was author's son એટલે કે લેખકના પુત્ર છે. સેકન્ડ, what did Walt do when Roy had measles? જ્યારે રોયને શીતળાનો રોગ હતો ત્યારે વોલ્ટે શું કર્યું હતું? તો when Roy had measles, જ્યારે રોયને શીતળાનો રોગ હતો, Walt told him the story of Pinocchio, ત્યારે વોલ્ટે તેમને પિનાકીઓની વાર્તા કહી હતી which કે જે he was making at that time, કે જે સમયે તે બનાવી રહ્યા હતા. આટલો નાનકડો પેરેગ્રાફ છે મિત્રો, પેરેગ્રાફ નંબર 9. હવે જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 10. નવમા પેરેગ્રાફની અંદર આપણે જોયું કે રોય ડિઝનીના પુત્ર છે રોય એડવર્ડ, એમને છે શીતળાનો રોગ થાય છે અને એ સમયે છે ભાઈ વોલ્ટ છે આવે છે અને તેમને એક સરસ મજાની પિનાકીઓની વાર્તા કહે છે અને તે એમના પુત્રને છે વધારે પ્રમાણમાં ગમી જાય છે. ટૂંકમાં આથી એવું કહેવા માંગે છે કે વોલ્ટની અંદર જે ક્ષમતાઓ હતી એ તેઓ પ્રસંગોપાત અમુક તકનો લાભ લઈ અને તેઓ દર્શાવતા હતા. હવે ત્યાર પછીનો પેરેગ્રાફ 10 છે તે શરૂ થાય છે he just quietly began planning, ત્યાંથી શરૂ થાય છે અને પૂર્ણ થાય છે Disneyland did open in July 1955, 1955 ની અંદર આ ડિઝનીલેન્ડની શરૂઆત કઈ રીતે થઈ તેમની વિશેનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈએ પેરેગ્રાફ નંબર 10. he just quietly began planning as usual, though he infused
all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked, "What? How should the Disneyland look?" Quickly came to reply, "It should look like nothing else on this earth." Practically, we had trouble raising money, but Disneyland did open in July 1955. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો, જોઈ લઈએ હવે એમના સ્પેલિંગ. He just quietly यानी कि निराते, quietly निराते, began यानी શરૂ કર્યું, planning यानी યોજના, as usual એટલે કે સામાન્યપણે, તો he infused यानी कि પલાળવું અથવા તો પ્રેરવું. આપણે અહીંયા લઈશું પ્રેરવું. all of us with his own એટલે પોતાના, enthusiasm એટલે ઉત્સાહ. આગળના પેરેગ્રાફની અંદર આપણે જોઈ ગયા છીએ enthused એટલે ઉત્સાહપૂર્વક કહ્યું, આવું જોઈ ગયા છીએ મિત્રો. when he finally यानी कि અંતે, told us about the project, told यानी कि કહ્યું, about એટલે ના વિશે, અને the project એટલે કે યોજના. someone એટલે કે કોઈ એકે, asked यानी कि પૂછ્યું, what? how should the Disneyland look यानी कि लागવું, દેખાવું, બતાવવું. look. quickly यानी कि झड़पથી, સફળતાથી. quick સફળતા, જરા પણ વિલંબ કર્યા વિના. came to reply यानी कि જવાબ આપવો. it should look like એટલે ના જેવું, nothing એટલે કંઈ પણ નહીં, else यानी कि બીજું, અન્ય. on this earth यानी पृथ्वी पर. predict यानी कि आगाही करवी, भविष्य भावવું, अनुमान કરવું. predict अनुमान करવું. अनुमान. we had trouble यानी कि समस्या. raising એટલે ઊભું કરવું. money એટલે કે પૈસા. but Disneyland did open એટલે કે ખુલ્લું મુકાયું in July 1955 ની અંદર. આટલા સ્પેલિંગ છે મિત્રો. quietly નિરાતે, usual સામાન્યપણે, infuse પ્રેરવું, look લાગવું, quick સફળ, reply જવાબ, else અન્ય અથવા તો બીજું, predict તો કે અનુમાન, અને raising તો કે ઊભું કરવું. જોઈ લેવો એમનું ટ્રાન્સલેશન. he just quietly began planning as usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. હવે વોલ્ટે છે અન્યને પ્રોજેક્ટ વિશે વાત કરવાની શરૂઆત કઈ રીતે કરી? તો he just quietly began એટલે કે નિરાતે શરૂઆત કરી, planning as usual, though he infused all of us with his own enthusiasm. જ્યારે એટલે કે પોતે જે ઉત્સાહમાં હતા, એ ઉત્સાહની અંદર અમને બધાને જાણે પ્રેરતા હોય અથવા તો પલાળતા હોય, બોલતા હોય, એ રીતે એમણે એના ઉત્સાહની અંદર અમને ભેળવી અને આ પ્લાન વિશેની, આ જે યોજના હતી એમના વિશેની વાત કરવાની શરૂઆત કરી. someone asked કોઈકે પૂછ્યું, what? how should the Disneyland look એટલે કે what Disneyland છે કેવું લાગવું જોઈએ અથવા તો કેવું લાગશે.
તો ક્વિક કેમ ધ રિપ્લાય, એટલે કે વોલ્ટે છે એકદમ ઝડપથી અથવા તો ચપળતાથી જવાબ આપ્યો. ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે બીજું અન્ય કંઈ પણ આ પૃથ્વી ઉપર એના જેવું છે બીજું કંઈ પણ આ પૃથ્વી ઉપર ન હોય એવું હોવું જોઈએ, યાની કે અજોડ એમની કોઈ જોડ ન મળવી જોઈએ એવું છે ડિઝનીલેન્ડ હોવું જોઈએ, લાગવું જોઈએ. પ્રેડિક્ટલી એમણે અનુમાન કરતા કહ્યું વી હેડ ટ્રબલ રેઝિંગ મની, આપણે પૈસા ઊભા કરવામાં ટ્રબલ સમસ્યા રહેશે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, પરંતુ ડિઝનીલેન્ડ છે એ 1955 ની અંદર ખુલ્લું મુકાયું થતો ખુલ્યું. આટલો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લઈએ હવે એમના પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 1, what was Walt's imagination? What was Walt's imagination? Imagination यानी कि कल्पना about the Disneyland. What was the Walt's imagination about the Disneyland? Disneyland વિશેની વોલ્ટની કલ્પના કેવી છે, શું છે? તો આપણે જોયું કે એમની કલ્પના કેવી છે કે એ ડિઝનીલેન્ડ ને એવું બનાવવા માંગે છે કે એમના જેવું પૃથ્વી પર બીજું કંઈ ન હોય, યાની કે એ અજોડ વસ્તુ બનાવવા માંગે છે. તો લખીએ આપણે પ્રશ્નમાંથી વોલ્ટ હેડ અહીંયા વોઝ આપેલ છે, આપણે વોઝ જ રાખીશું. વોલ્ટ વોઝ, એક મિનિટ મિત્રો, વોલ્ટ ઇમેજિનેશન વોઝ that the Disneyland would be unique, unique यानी कि अजोड़. આ રીતે જવાબ આવશે મિત્રો પ્રશ્નમાંથી. Walt's imagination was that the Disneyland would be unique, એટલે કે ડિઝનીલેન્ડ છે એ અજોડ હોવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2, when was the Disneyland opened? When was the Disneyland opened? ડિઝનીલેન્ડ ક્યારે ખોલ્યું, ક્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું? તો ઇન જુલાઈ 1955. તો આપણે લખીએ ધ ડિઝનીલેન્ડ વોઝ ડિઝનીલેન્ડ સહાયકારી ક્રિયાપદ વોઝ open in July 1955, 1955 ની અંદર ખુલ્લું મુકાયું. પ્રથમ પ્રશ્ન ફરીથી જોઈ લઈએ મિત્રો. વોટ વોઝ વોલ્ટ્સ ઇમેજિનેશન અબાઉટ ધ ડિઝનીલેન્ડ? વોલ્ટની જે કલ્પના છે એ ડિઝનીલેન્ડ વિશેની કેવી છે? તો વોલ્ટ્સ ઇમેજિનેશન વોઝ ધેટ, અથવા તો આખું તમે લખી શકો મિત્રો વોલ્ટ્સ ઇમેજિનેશન અબાઉટ ધ ડિઝનીલેન્ડ, અથવા તો અબાઉટ ધ ડિઝનીલેન્ડ આગળ પણ લખી શકો અબાઉટ ધ ડિઝનીલેન્ડ વોલ્ટ્સ ઇમેજિનેશન વોઝ ઇટ વુડ બી યુનિક. આ રીતે પણ જવાબ લખી શકો છો, આ રીતે પણ બરોબર છે. વોલ્ટ્સ ઇમેજિનેશન વોઝ ધેટ ધ ડિઝનીલેન્ડ વુડ બી યુનિક, કે ડિઝનીલેન્ડ છે એક અજોડ વસ્તુ હોવી જોઈએ. when was the Disneyland open? ડિઝનીલેન્ડ ક્યારે ખુલ્લું મુકાયું? the Disneyland was open in July 1955, 1955 ની અંદર. બંને પેરેગ્રાફ નાનકડા આવ્યા અને ચારે જવાબ પ્રશ્નો છે એકદમ સરળતા આજના લેક્ચરના મિત્રો. હવે આગળના લેક્ચરની અંદર આગળના
વિશે આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.